માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે ભાજપના યુવા મોરચા કાર્યકર્તાઓની મીટિંગ મળી હતી, જેમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, સોમાતભાઈ વાસણ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, જૂનાગઢ પ્રભારી ચંદુભાઈ મકવાણા સહિતના ભાજપ આગેવાનોએ હાજરી આપી હતી અને આવનારી 2024માં લોકસભાની ચૂંટણી બાબતે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી અને 2024માં લોકસભા સીટ 5 લાખથી પણ વધારે મતે ભાજપ ઉમેદવારને જીતાડવા સંકલ્પ લીધો હતો। આજે માંગરોળ તાલુકાના ભાજપ સંગઠનની આજે આ ચંદવાણા મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, યુવા મોરચાના પ્રભારી શ્રી ઋષિભાઈ વેકરિયા, મહેશભાઈ ભારાઈ તથા આજે સંગઠનના સૌ આગેવાનો કાર્યકર્તાઓ આજે અહીંયા મળ્યા હતા, જેમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુસંધાને 5 લાખથી વધારે મતોથી વિજેતા થાય એવો શંખનાદ કરવામાં આવ્યો હતો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું।